ગુજરાત પોલીસમાં કામ કરી રહેલા કેટલાક પોલીસ કર્મચારી અને અમલદારો કેટલીક વાર કાયદાના દાયરામાં બહાર રહી એવા કામ કરતા હોય છે કે ત્યારબાદ તેમના પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડતો હોય છે અને એક યુવક છે તેને પોલીસ ગેરકાયદે ઉઠાવી લાવે છે, ફટકારે છે અને અત્યારે તેની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ પણ કરેલો છે અને તેણે ગંભીર આરોપ પણ લગાવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગર જિલ્લો ગુજરાતમાં અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે, કેમ કે અવારનવાર ત્યાં હત્યા, અસામાજિક તત્વોના ત્રાસ અને આતંક સતત સામે આવી રહ્યા છે અને ભાવનગરની પોલીસનો હવે ત્યાં સ્થાનિકો એટલે કે આ ગુંડાઓને કોઈ પણ પ્રકારનો ડર નથી તેમ કહો તો પણ તે વધારે પડતા શબ્દો ન કહેવાય। 2 દિવસ પહેલાં જ એક પોલીસ કર્મચારીના પુત્રને જાહેરમાં છરીના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવે છે। તે ઘટનાની શાહી સુકાતી નથી અને તેના બીજા જ દિવસે 2 વ્યક્તિઓની ફરીથી હત્યા થાય છે। આ સ્થિતિ છે ભાવનગરની અને તેના વચ્ચે પોલીસ કાયદો વ્યવસ્થા તો જાળવી નથી શકતી, પરંતુ હવે પોલીસ છે તે આરોપીને ઉઠાવી લાવે છે અરજીના આધારે, ત્યારબાદ તેને ઊંધો લટકાવી ફટકારે છે તેવા આરોપ લાગ્યા છે અને આરોપ આ ભાવનગરના દાડા પોલીસ સ્ટેશનમાં લાગ્યા છે અને પોલીસ ઇન્સ્પેક્ટરના પર જ લાગ્યા છે। આ યુવક છે તેને ગેરકાયદે ગોદી રાખવામાં આવે છે, તેને ફટકારવામાં આવે છે, તેની તબિયત લથડે છે અને ત્યારબાદ તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવે છે। આ મામલે આ પરિવારજનોના અને યુવકના ગંભીર આરોપ પણ છે। સાહેબ, મને ડાઠા પીએ મકવાણાએ મને બહુ ઢોર માર માર્યો, એમ વાંકો રાખીને ઊંધો ટીંગાડી લટકાડીને માર્યો મને, એમ અને અભદ્ર ગાડીઓ ન બોલવાની ગાડીઓ બોલી ને હજી કે તને કે હજી તને ફૂલ મારવાનો છે કે એમ મને 2 દિવસ મારે છે એક તારે એમ, અને મને 2 હાથ બાંધી દીધા ને ઊંધો લટકાડ્યો હતો, પોટી ઉપર લટકાડીને માર્યો એમ। પછી મને સાહેબ મને કઈ ભાન નથી રહી એમ। કારણ શું માર મારવાનું? સાહેબ, મારા મિત્રના લગ્ન હતા, એમાં હું દારૂની બોટલ લાવ્યો હતો એમ, તે એક ભાઈબંધને એક આપી બોટલ, એ ભાઈબંધ પકડાઈ ગયો એમ, એને મારું નામ દીધું અહીંથી લાવ્યો એમ, એટલે મને રાતે 2 વાગ્યા આવીને લઈ જાય એમ। પછી મને રાતે એટલો માર્યો ને વાત પૂછો એટલો માર્યો। એ બે સાહેબ આવ્યા હતા, એનું સાહેબ નામ નથી આવડતું એમ। પછી સાંજે એ PSI મકવાણા સાહેબે માર્યો બોલે એમ, અને કાલે બહુ લટકાડીને માર્યો એમ। હજી તને કે ફૂલ રિમાન્ડ લેવાની છે એમ કીધું મને એમ। પછી મને ભાન નથી, લટકાડીને માર્યો ફૂલ લાકડી મને 2 હાથ બાંધી દીધા, ઊંધો કર્યો હતો એમ। હવે તું અહીંથી જો હાથ છૂટશે ને તો તું મરી જાય, માથું હેઠે જાય એમ, એટલો ટેબલ પર લટકાડ્યો હતો એમ। પછી સાહેબ મને એટલો માર્યો, ભાઈ મને ભાન નથી હું છું એમ। શું પૂછવા માટે આટલો માર માર્યો તમને? સાહેબ એ કહે કે ક્યાંથી માર લે, મેં કીધું ભાઈ ત્રાપૈસ મિત્ર પાસેથી લાવ્યો હતો એમ, એ ત્રાપૈસને કીધું એનું, તોય છતાં એ કહે નહીં હજી તને ફૂલ રિમાન્ડ લેવાની થઈ ગઈ એમ। તમે સામેથી પોલીસ સ્ટેશન ગયા હતા કે હા પોલીસ સાહેબ, તમને મને લઈ ગયા? નહીં સાહેબ, મને કે બેસી જાતે, હું બેસી જાઉં, હાલો સાહેબ। પોલીસ સ્ટેશન તમે સામેથી ગયા હતા કે તમને લઈ ગયા હતા? નહીં સાહેબ, ઘરે લેવા આવ્યા હતા એમ। અચ્છા, કોણ આવ્યું હતું લેવા? હવે ગાડી આવી હતી પોલીસની એમ, મને કે હાલો ગાડીમાં રમભાઈ, હું આ મારું નામ રમભાઈ છે, હાલો ગાડીમાં બેસી જાઓ, હાલો સાહેબ બેસી જાઓ। કઈ તારીખે લઈ ગયા હતા તમે? 3 દિવસ પહેલા। ને 3 દિવસ તમને ક્યાં રાખ્યા? અહીંયા જેલમાં હતા એમ, કયા પોલીસ સ્ટેશનમાં? ડાઠા પોલીસ સ્ટેશન। અચ્છા, શું સવાલ તમને પૂછવામાં આવતા હતા? સાહેબ એમ કહે કે ક્યાંથી માર લે, મેં સાહેબ કીધું ત્રાપૈસથી લાવ્યો હતો એમ, છતાં તો એ મને રિમાન્ડ પર રિમાન્ડ જ લીધી એમ। મેં કીધું કે એનો નંબર આપે એને વાત કરાવી, છતાં તોય તે એમ તોય તમને ન બોલવાની ગાડીઓ બોલી એમ। તમારી ટ્રાફિકમાં મળે છે ખુલ્લેઆમ દારૂ? સાહેબ એ તો નથી ખબર, મારો મિત્ર હતો અને મને એડજસ્ટ કરાવી દીધું હતું એમ। તમારી ઉપર FIR દાખલ થઈ હતી કે નહીં દારૂની? સાહેબ એ નથી ખબર એમ। દાઠામાં દારૂ મળે છે? સાહેબ મળતો હશે એમ, દેશી દારૂ મળે છે કે ઇંગ્લિશ હા દારૂ? બધું મળે છે એમ। અચ્છા, ક્યાં અડ્ડા ચાલે છે દાઠામાં? અડ્ડા તો સાહેબ આ બધું બધે અડ્ડા ચાલે છે એમ। કાલે મારે એક મિત્ર હતો, એ દારૂ પીને જ આવ્યો હતો એમ, એને ના લેવા જાય એ કાંઈ હાજરમાં આવ્યો ને, એ બધા હપ્તા ભરતા હોય છે એમ, એને રિમાન્ડ લે 3 કોણ હપ્તા લે છે? હવે સાહેબ એ તો ના હપ્તા ભરતા હોય ને એમ, એ દાઠામાં હપ્તા ચાલુ હોય એમ। એ મને ઓલા પોલીસ વાળા કહેતા કે તમારે તોડ કરો તમને 35,000 આપી જાય તો તમે છૂટા કરી દઈએ કે એમ। કોણે એવું કીધું?
એ સાહેબને હતા નહીં આમ સાહેબ મારી પાસે પૈસા છે નહીં આમ. તમે આજે આક્ષેપ લગાવો છો તે તો સાચા છે? હા સાહેબ, એ સાહેબ એને કીધું 35,000 રૂપિયા આપો તો તમને છૂટા કરી દઈએ. જે મારે હતો એની પાસે તોડ કર્યો 10,000નો. જે મારી બોટલ લઈ ગયો હતો એને 10,000 રૂપિયા આપીને એને છોડી મૂક્યો એમ. અચ્છા, આ બાબતે તમે પીઆઈ સામે, પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવાના છો કે કેમ? સાહેબ હા. હવે બનાવમાં એવું છે સાહેબ, 3 દિવસ થાય એમને પોલીસ સ્ટેશન લઈ ગયેલા હતા. પછી મેં એમને ફોન કર્યો, મારા એક મિત્ર દાઠા છે એમને મેં ફોન કર્યો કે ભાઈ તું ભાઈને ટિફિન દઈ આવ, એવડા લોકોને જે આજ કાંઈ છૂટો નહીં કરે. એટલે એવડા લોકોને મેં ટિફિન દેવા મોકલ્યો તો એવડા લોકો અંદર ગયા એટલે ના ભાઈ હતો નહીં. એટલે એને સાહેબોને પૂછ્યું, ના બીજા હોય કે નહીં કોન્સ્ટેબલ કે બીજા કોઈ નાના અધિકારી, એમને પૂછ્યું કે ભાઈ રામભાઈ ક્યાં છે? તો એવડા લોકોએ કોઈને હરખો જવાબ આપ્યો નહીં. એટલે એ ભાઈ આવ્યો બાય, એ કે ભાઈ અહીંયા છે નહીં. એટલે એણે દુકાનવાળાને એવું પૂછ્યું કે ભાઈ અહીંયા, એ કે હમણાં એ કે મારામારી કંઈક થતી હતી સાહેબ, મારતા હતા અને ગાળ્યું બોલતા એમ કરીને એ કે કંઈક પડી ગયો છે એટલે એને દવાખાને લઈ ગયા. એટલે એ ભાઈ દવાખાને ગયો. એટલે દવાખાને ગયો એટલે એને અંદર જવા ન દીધો સાહેબે ગાડી જાડી મૂકી દીધી ગેટે, એ કે અંદર કોઈને જવાનું. પણ એણે એવું કીધું કે ભાઈ હું અહીં દાઠાનો છું, મારે દવા લેવા જાઉં, મને ઉધરસ ને એવું થઈ ગયું. એટલે એ દવા લેવાના બાને અંદર ગયો અને જોયો ભાઈને તો એને બે ભાન હાલતમાં હતો. અને એણે તરત મને ફોન કર્યો. સાહેબનો ફોન આવ્યો નથી કે ભાઈ તમારા ભાઈની આ પોઝિશન છે. એટલે મેં સીધી ડાયરેક્ટ નાથી ગાડી મૂકી 10 મિનિટમાં હું દાઠા પહોંચ્યો અને ના અંદર ગયો તો સાહેબની બધા કાફલો આખો નાઅહીંયા હતો અને એ મહુવા લઈ જવાની તૈયારીમાં હતા, દવાખાને લઈ જવામાં કે ભાઈ દવાખાને અમે લઈ જઈએ છીએ. એટલે પછી મેં કીધું ભાઈ સાહેબ મહુવા નથી જવાનું, અમારે ભાવનગર વહી જવાનું છે. એટલે કે કાંઈ વાંધો નહીં હાલો ભાવનગર. એને પ્રાઇવેટ ગાડી, હું પ્રાઇવેટ નહીં, મેં કીધું મારે 108 બોલાવી છે. એટલે 108 એવડા લોકોએ ન બોલાવી દીધી. એ નાથી પ્રાઇવેટ ગાડી એમાં નાખીને એવડા લોકો ભાવનગર રવાના થઈ ગયા. એટલે મેં પાછળ વાહોવાય ગાડી મેં વાહોવાય હું એની હારો. એટલે મારી પહેલાં એ અહીંયા બીમ્સમાં દાખલ થયા. એટલે બીમ્સવાળાએ એવું કીધું ભાઈ અહીંયા નહીં, તમે સરકારીમાં વયા જાઓ. એટલે પછી નાથી ના પાડી એટલે એ સીધા આરોગ્યમાં ગયા. તો આરોગ્યમાં ગયા ત્યાં હું ના પહોંચી ગયો. મેં કીધું સાહેબ અમારે આરોગ્યમાં નથી જવાનું અને બીમ્સમાં નથી જવાનું, અમારે જવાનું છે સટીમાં. એટલે અમે એને સટીમાં લઈને આવ્યા. ના હોતી મને. અને પછી એને એટલો માર્યો છે, અમને કોઈ જાતની એફર નહીં, કોઈ જાતની. નકર એને મારવો હોય તો પહેલાં એને ઓલા કે શું કહેવાય કે પહેલાં આપણે એને કોર્ટ મંજૂર લેવા જોઈએ કે ભાઈ આને રિમાન્ડ ઉપર જે કાંઈ પણ ગુનો કર્યો છે તો એની માટે પહેલી એફઆર કરવી પડે. એફઆર કર્યા વગર અરજી ઉપર અને ઢોરમાર માર્યો છે. ઢોરમાર એવો માર્યો છે કે બાંધીને માર્યો, બાંધીને લટકાડીને માર્યો અને બારણું દઈને માર્યો. અને એ બધું એવડા લોકો એમ કહે છે અહીંયા સાંજે મીડિયાવાળા આવ્યા તો એવું કીધું ભાઈ અમે એને માર્યો નથી તો તમે તમારા સીસીટીવી જોવો કે ભાઈ ભલે માર્યો, કસ્ટડીમાં કેમેરા ન હોય પણ એને દવાખાને લઈ જાય એ તો સાબુતી નીકળશે ને. એ કેમેરા જોરાવો. માર પરમાર સાહેબે, મકવાણા સાહેબે, સીએસ મકવાણા, PSI પીએ ટૂંકમાં, દાઠા પોલીસ સ્ટેશન. 3 દિવસ. અચ્છા, તમને શું લાગી રહ્યું છે? તમે કીધું કે તમે 108 બોલાવવાનું કીધું પણ સરકારી ચોપડે તેની નોંધ થઈ જાય. તમને લાગે છે પોલીસ આ મામલો છે તે છુપાવવા માંગતી હતી એટલે પ્રાઇવેટ હોસ્પિટલમાં અને પ્રાઇવેટ ગાડીમાં લઈ ગયા? હા, મને સાહેબ એવું જ લાગે છે, બાકી મને બીજી કોઈ જાણ નથી. બરોબર, અમને ટૂંકમાં એણે પછી જ્યારે આ બે ભાન હાલત થયો કે નહીં એટલે મારે વાયા ફોન આવ્યો. બાકી સાહેબનો મારે ફોન ન થયો કે તમે અહીંયા આવી જાઓ. કયા ગુનામાં તમારા ભાઈને લઈ જાવ? મારા ભાઈના ગુનામાં ટૂંકમાં કંઈક દારૂની બોટલ કંઈક ભાઈબંધનાથી લાવ્યો હોય છે અને બીજા ભાઈબંધને આપી. આ રીતની મને માહિતી છે, એ તમને હું કહું, બાકી બીજી મને આગળ કોઈ માહિતી નથી. અચ્છા, તમે પીઆઈ ને પૂછ્યું છે કે શા માટે મારા ભાઈને માર્યો? હા, મેં પૂછ્યું સાહેબ તમે આ મારવાનું કારણ, તો સાહેબે એવું કીધું કે ભાઈ અમે એને માર્યો જ નથી. સાહેબ એમ એટલું જૂઠું બોલે છે. અચ્છા, તમારા ભાઈના શરીર ઉપર ઈજાના નિશાન છે, અત્યારે હોસ્પિટલમાં આપે જોયા. હા. તો કોણે માર્યો એવું લાગે છે? પીઆઈ તમને નામ કે પીઆઈ ખોટું બોલે છે? હા, PI ખોટું બોલે છે, સાહેબે જ માર્યો છે, એ પાક્કું છે. અચ્છા, આ બાબતે તમે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાના છો પીઆઈ સામે? હા સાહેબ, એની માટે તો અમારે કાંઈ પણ કાર્યવાહી કરવી જ પડશે. અચ્છા, પીઆઈ તમારો સમાધાન માટે કોઈ સંપર્ક કર્યો છે? નહીં, હજી સુધી કાંઈ નથી કર્યો. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા